હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો આ છે આપણે લાપસી, જે આપણે આપણા વાછડાને ખવડાવીએ છીએ આજે, કેમ કે આજે એને ગૌશાળામાં આપી દેવાનું છે. તેથી આજે અને જતાં છેલ્લી વાર આપણે એને ખવડાવી દઈએ. આવી રહ્યો આપણો મથુર, જોઈ શકો છો. જો મથુર ખાવા માંડ્યો છે. આ બંનેની દોસ્તી તૂટી જશે, કેમ કે આ બંને જોડે ને જોડે રહે. વાછડીને છોડી હોય તો પણ એ બોલવા માંડે. તો ઘણું દુઃખ થાય છે કે આટલો મોટો કરીને તેને આપી દેવો, પરંતુ અમે ગાયને સીમન મુકાવીએ છીએ. અને બીજું કે આનો આ બોલી યુઝ ના કરાય. ગાય પણ પાછી આપણી પાસે નથી વધારે, બે જ છે. જો એમ તો ત્યાં અમે જોવા જશું, પરમિશન આપી છે કે 15 દિવસ પછી જોવા આવી શકો. આટલામાં નજીકમાં જ આપવાનું છે. આ બંને જોવા માંડ્યા. અહીંયા આપણે જેમ ચાર ખાય એમ બીજી નાખીએ છીએ, જેમ ખાય એમ નાખીએ છીએ, એમ કે બરાબર એને ખવડાવીને મોકલવાનું છે. કેમ કે ફરી હવે પાછો એ ખાવા માટે અહીંયા આવશે નહીં. અને પછી એને સૂકું પણ આપણે નાખીશું. આપણે મથુરને ચાર નાખી છે, જેથી કે આપણા ઘરે સારી રીતે વધારે ખાઈ જાય. જો આજે જેટલું ખાય તેટલું ખાવા દેવાનું છે. રોજ એની બહુ જ કેર કરતા હતા. જોકે વાછડો હતો તો સારું લાગતું હતું, રહેવાની પણ દોસ્તી હતી. પણ હવે દોસ્તી છૂટી જાય છે આજથી. તો પણ વાછડાને તો આપણે જોવા જશું થોડા ટાઈમ પછી. જોકે ત્યાં સારું છે બધું આની કરતાં પણ રાખવાનું. અહીંયા મથુરને જવાનું છે, એટલા માટે મારી મમ્મી અને મારો ભાઈ વાછડાને તિલક કરે છે. તમે જોઈ શકો છો. એમને વાછડા પ્રત્યે વધારે એ જ છે, કેમ કે એ લોકો આખો દિવસ ઘરે હોય. અમારા પપ્પા એ પણ કંકુનું તિલક કરે છે. બસ હવે થોડી વારમાં 5-10 મિનિટમાં આવી જશે સાધન, પછી એને લઈને જશું. देखो मित्रों, हमारा मथुर जा रहा है, तो सब जगह देख रहा है. देखो अभी उसको छोड़ने जा रहा है वहाँ, जहाँ उसको वहाँ पांजरापुर में जहाँ देना है वहाँ. देखो खाना भी नहीं खा रहा, क्योंकि उसे उसका घर छूट गया है. तो इसलिए देखो कितना बेचैन है, क्योंकि नई जगह है इसके लिए. આપણે મથુરને છૂટો મૂકી દીધો છે અહીંયા પાંજરાપોળમાં. જો એના નવા દોસ્તો બની રહ્યા છે. જો એ પણ દોસ્તી કરે છે. અહીંયા કેટલા બધા સારા વાછડા છે. અહીંયા અલગ જ વાછડાઓનું અલગ છે, ગાયનું અલગ, બીમાર ગાયનું અલગ. ખૂબ જ સારું છે અહીંયા. જય માતાજી.